નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદનું મૂળ સ્વરૂપને લઈ ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે સંત સમિતિ અને વિવિધ સંગઠનો દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજાઈ હતી। મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા હતા। મહત્વની વાત એ છે કે આ રેલી માટે પોલીસની પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હોવાનું પણ સામે આવ્યું છે, જેના પગલે સમગ્ર શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ભરૂચમાં જામા મસ્જિદને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સંત સમાજના નેતૃત્વમાં આજે વિશાળ રેલી યોજાઈ હતી। હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થયેલી આ રેલી શક્તિનાથ માર્ગ થઈ કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી। રેલીમાં હિન્દુ અને જૈન સમાજના આગેવાનો, સાધુ સંતો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ જોડાયા હતા। રેલી દરમિયાન જામા મસ્જિદની મૂળ જૈન મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને ઐતિહાસિક ધરોહરની મૂળ ઓળખ જાળવી રાખવાની માંગ ઉઠાવવામાં આવી હતી। ત્યારબાદ પ્રતિનિધિ મંડળ દ્વારા 1000થી વધુ લોકોના હસ્તે હસ્તાક્ષર સાથેનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવામાં આવે, પુરાતત્વ વિભાગ દ્વારા સમારકામનું મૂળ સ્વરૂપ જાળવી રાખવામાં આવે તેમજ કોઈ પણ પ્રકારનું નવું બાંધકામ ન કરવાની માંગ કરવામાં આવી હતી। બીજી તરફ રેલી માટે પોલીસની પૂર્વ પરવાનગી લેવામાં આવી ન હોવાના અહેવાલોને પગલે પોલીસ તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું હતું। શહેરના વિવિધ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને નજર રાખવામાં આવી હતી। ભરૂચમાં યોજાયેલી આ રેલી બાદ જામા મસ્જિદના ઐતિહાસિક મૂળને લઈને ચર્ચા વધુ તેજ બની છે। જો કે સમગ્ર મામલે વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે।